સ્વચ્છ ભારત સર્વેક્ષણ કાર્યક્રમ અંતર્ગત વર્ષ 2024-25ના સ્વચ્છ શહેરોની જાહેરાત કરવામાં આવી, જેમાં અમદાવાદને મોટા શહેરમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે। 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરની કેટેગરીમાં એવોર્ડ અપાયો। ગત વર્ષે અમદાવાદ આ યાદીમાં 15મા ક્રમે હતું। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરતને એવોર્ડ મળ્યો છે। ગાંધીનગર સ્વચ્છ શહેરોમાં 5મા નંબરે છે। 3 થી 10 લાખ વસ્તી ધરાવતા શહેરમાં એવોર્ડ, વિવિધ કેટેગરીમાં એવોર્ડની જાહેરાત કરવામાં આવી। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ કાર્યક્રમમાં હાજર રહ્યા। સુરત સતત બીજા વર્ષે પ્રથમ ક્રમે આવ્યું છે। ત્યાં જોઈ શકાય છે કે સુરતના મહાનગરપાલિકાના કોર્પોરેટર તમામ લોકો ઉજવણી કરી રહ્યા છે। આપણે તેમને જ પૂછીશું કે જે પ્રકારે સુરત સતત બીજા વર્ષે પ્રથમ ક્રમે આવ્યું છે, શું કહેશો? इतना उत्साह, इतना आनंद है। जिस शहर में मैं रहता हूँ, जिस शहर का मैं कॉर्पोरेटर हूँ, जिस शहर का मैं चेयरमैन हूँ, और वो शहर कंटिन्यू सफाई के मामले में एक नंबर आए, इससे ज़्यादा खुशी मुझे क्या होगी। मैं बहुत खुशी हूँ, मैं खुश हूँ जनता जनार्दन की तरफ से। जो जनता स्वयं सफाई के मामले में नरेंद्र भाई मोदी जी को फॉलो करते हैं, मैं दिल से अभिनंदन करता हूँ। भारत माता की जय जय जय। આપ શું કહેશો ભાઈ? હું આ વિસ્તારનો નગરસેવક છું, સુરત મહાનગરપાલિકાનો કોર્પોરેટર છું। ખૂબ ખુશીની વાત છે કે જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન સુરત મહાનગરપાલિકાની અંદર આવ્યું છે, ત્યારથી જ સુરત અલગ અલગ ક્ષેત્રની અંદર એક નવા આયામ સર કરતું ગયું છે। અને છેલ્લા લગભગ 4-5 વર્ષથી સફાઈના સંદર્ભમાં સુરતને નેશનલ એવોર્ડ મળતો જ આવ્યો છે। માનનીય નરેન્દ્રભાઈ મોદીનું આહવાન, અમારા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી પાટીલ સાહેબનું સતત માર્ગદર્શન અને સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ, કમિશનરશ્રી, અધિકારીઓ, પદાધિકારીઓ સર્વેના સહયોગથી અને સવિશેષ સુરત શહેરની જનતાના સહયોગથી આજે એવોર્ડ પ્રાપ્ત થયો છે। એ બદલ હું સર્વનો અભિનંદન આપું છું અને આભાર માનું છું। બિલકુલથી જોઈ શકાય છે કે તમામ લોકો જે છે ઉજવણી કરી રહ્યા છે। હાલ સુરત શહેર ભાજપ જે પ્રદેશ અધ્યક્ષ જે છે સુરતના, તેઓ પરેશ પટેલ અને તેઓ તમામ અધિકારીઓ સાથે અહીં આવી પહોંચ્યા છે અને હવામાં જે રંગબેરંગી ગુલાબી જે ગુબ્બારો છે તે હવામાં ઉડાવી આ ઉજવણી કરી રહ્યા છે। કારણ કે સતત બીજા વર્ષે સુરત શહેરને આ એવોર્ડ મળ્યો છે। ત્યારે કહી શકાય છે કે જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ સર્વેક્ષણનો એવોર્ડ સુરતના મેયર દક્ષેશ મવાણી એ આ સ્વીકારી રહ્યો છે। અને કહી શકાય છે કે જે રીતે ઇન્દોર, મુંબઈ અને સુરત આ 3 શહેરો સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે છે અને ત્યારે હવે જોઈ શકાય છે કે તમામ લોકો ઉજવણી કરી રહ્યા છે। કારણ કે સતત બીજા વર્ષે આ એવોર્ડ મળ્યો છે તમામ લોકોને અને સ્વચ્છતા જે કર્મીઓ પણ અહીં ઉપસ્થિત છે, બહેનો પણ ઉપસ્થિત છે અને જ્યારે આપણે બહેનોને પૂછીશું કે બેન કયા પ્રકારની મહેનત તેમની રહેલી છે અને બેન કયા પ્રકારની મહેનત રહેલી હતી આખા વર્ષ દરમિયાન? અમે છે ને ઉનાળો હોય કે શિયાળો હોય કે ચોમાસું હોય, અમે તદ્દન અમે અમારો પરિવાર સમજીને જ અમે નોકરી કરીએ છીએ। અમે અમારા સુરતનો હર ફેરું પહેલો નંબર લાવવા માટે ખૂબ એને અમે પરીક્ષા કરીને બી અમે અમારા સુરતનો પહેલો નંબર લાવીશું અને